એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। એ પ્રમાણમાં માહોલ બને આપણે બધા અત્યારે જોઈ રહ્યા છે એ પ્રમાણમાં રોજથી 2 થી 3 લાખ અને છેલ્લા દિવસે 5 થી 6 લાખ પબ્લિક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે। આખો વિડીયો જોતા પહેલા મિત્રો વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે જયરામગીરી બાપુએ જણાવ્યા મુજબ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી રોજે અંદાજે 3 લાખ અને છેલ્લા દિવસે એટલે કે 22 ફેબ્રુઆરીએ મોદી આવશે એ દિવસે 5 લાખ લોકો આ અવસરમાં દર્શન માટે આવશે અને ત્યાં આટલા બધા ભક્તો ભેગા થશે ત્યારે તેમના જમવાની વ્યવસ્થાના અમુક ફોટા આવ્યા છે। તેમાં વાસણો આવ્યા છે અને વાસણો તમે જોઈ શકો છો તેમ આપણે આ આખા અંદર સમાઈ જઈએ તેટલા મોટા 5000 જેવા તપેલા છે। સાથે સાથે જમવાની લાખોની સંખ્યામાં થાળીઓ છે રસોડા માટે અને અલગ અલગ કેમ્પમાં ચૂલા બનાવવામાં આવ્યા છે જે 5 ફૂટ ઊંડા છે અને તે પણ 2000 જેટલા ચૂલા બનાવવામાં આવ્યા છે અને આ અવસરની જોરો શોરોથી તૈયારીઓ ચાલી રહી છે મિત્રો। ત્યારે આ બળદેવગીરી બાપુની મૂર્તિ વચ્ચે ગાય માતાના છાણના લેપણથી આખી મૂર્તિ બનાવવામાં આવેલી છે અને ડૉક્ટરની સેવા પણ ખૂબ સારી છે મિત્રો। જેમ કે કોઈને કંઈક થયું હોય તો તેની સારવાર માટે શ્રી ડૉક્ટર યશ દેસાઈ જે સેવાના ભાગરૂપે મફત સેવા કરશે અને આ આખા અવસરમાં લાખો કરોડો રૂપિયાનું આયોજનની તૈયારીઓ ચાલી રહી છે અને વડાપ્રધાન મોદી પણ આ અવસરમાં આવવાના છે એટલે કે કોઈ ખામી ન રહે તેમની પોલીસ સિક્યુરિટી માટે પોલીસ બંદોબસ્ત ત્યાં હશે અને આ અવસરમાં મહેમાનો જે આવશે તેમના માટે અલગ VIP કેમ્પ છે તે VIP કેમ્પમાં તે રહેવાની સુવિધા પણ છે અને અનેક આવી નાની મોટી સુવિધાઓ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવમાં છે। ત્યાં રોજ રાત્રે મિત્રો 9 વાગે ડાયરો થશે જેમાં કલા જગતના દરેક કલાકારો આવશે। માયાભાઈ આહિર, ગમન સાંથલ વગેરે જેવા કલાકારો આવશે જેનું લાઈવ પ્રસારણ યુટ્યુબમાં આવશે। યુટ્યુબની ચેનલનું નામ છે શ્રી વાળીનાથ ટેમ્પલ ઓફિશિયલ। અને મિત્રો આ વિડીયોમાં તમને જાણકારી આ સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય વાળીનાથ મિત્રો, જય મહાદેવ।